ઓકે સર. આગામી 26 તારીખના રોજ દાહોદ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સજ્જ છે. ચૂંટણીના દિવસે લગભગ 5000થી વધારે જુદા જુદા પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ, જીઆરડીનો પોલીસ ફોર્સ છે એ ડેપ્લોય કરવામાં આવશે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ, ડિફરન્સના જુદા જુદા સ્ટેપ્સ અને એરિયા ડોમિનેશન, ફૂડ પેટ્રોલિંગ, લોકોમાં અવેરનેસ, આ બધાના માટેના પ્રયાસો દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ચૂંટણીના દિવસે બૂથ પરના ડેવલપમેન્ટ સિવાય પણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટ્રાઇકિંગ ફોર્સ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ, આ બધા પણ કાર્યરત રહેશે. સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એમાં ડ્રોન કેમેરાઝ, અમારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવી કેમેરાઝનું નેટવર્ક અને જે સ્કૂલ્સ અને જે પણ શહેરો છે ત્યાં જે બીજા સીસીટીવી કેમેરાના નેટવર્ક છે એ બધાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આધુનિક વ્હીકલો, રાયોટ કંટ્રોલિંગના વ્હીકલોનો પણ ઉપયોગ કરવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી મોબ ડ્રિલ્સ, એન્ટી રાયોટ ડ્રિલ્સ, ફાયરિંગની ડ્રિલ્સ, આ બધી ડ્રિલ્સ પણ કરવામાં આવી છે. ઓવરઓલ દાહોદ જિલ્લા પોલીસ આ ચૂંટણીઓને લઈને સંપૂર્ણ રીતે સજ્જ છે અને મને વિશ્વાસ છે કે 26 તારીખના રોજ મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરું થશે અને વધુમાં વધુ લોકો પોતાના મતદાનનો જે પવિત્ર ફરજ છે એ નિભાવે અને આગળ આવે એ માટેથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ.